ઊંઝા ઉમિયા માતાજી મંદિરનો અ કક્ષાના તીર્થસ્થાનમાં સમાવેશ કરાયો। ઉમિયા માતાજી મંદિરનો બ કક્ષામાંથી અ કક્ષામાં સમાવેશ। રાજ્ય સરકારે ઉમિયા માતાજી મંદિરની તીર્થસ્થાન કક્ષામાં ફેરફાર કર્યો। ઉમિયા માતાજી મંદિરના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને મળીને આભાર માન્યો। ઊંઝા ઉમિયા માતાજી મંદિર 1868 વર્ષ પૂર્વેનું છે। દર વર્ષે 75 લાખ લોકો ઉમિયા માતાજી મંદિરની મુલાકાત લે છે। તો ઊંઝા ઉમિયા માતાજીના મંદિરનો અ કક્ષાના તીર્થસ્થાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે આ મંદિર પૌરાણિક છે અને ઘણા બધા લોકો માં ઉમિયાના આશીર્વાદ દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે ઉમિયાધામ જે મંદિરના હોદ્દેદારો છે તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને તેમને ઉમિયા માતાજીનો ફોટો આપી અને તેમનો આભાર વ્યક્ત કર્યો। અત્યાર સુધી આ ઉમિયા માતાજીનું મંદિર બ કક્ષામાં આવતું હતું, પરંતુ હવે આ મંદિર અ કક્ષામાં આવી રહ્યું છે। આ મંદિર 1868 વર્ષ જૂનું છે। 1868 વર્ષ પૂર્વેનું આ મંદિર અને માં ઉમિયાના દર્શન કરવા માટે દર વર્ષે આશરે 75 લાખ જેટલા ભાવિક ભક્તો આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે। ત્યારે લોકોમાં પણ ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ઊંઝા ઉમિયાધામ કે માં ઉમિયાના દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ કે જે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે અને આ મંદિર કે જે ખૂબ જ જૂનું અને પૌરાણિક આ મંદિર કે તેને હવે અ કક્ષામાં સમાવેશ કરવામાં આવતા આ એક વિઝ્યુઅલ પણ સામે આવ્યા છે કે જેમાં ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના કેટલાક હોદ્દેદારો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને તેમનો આભાર વ્યક્ત કર્યો। રાજ્ય સરકારે તીર્થસ્થાન કક્ષામાં ફેરફાર કર્યો છે। ઊંઝા મંદિરનો અ કક્ષાના તીર્થસ્થાનમાં સમાવેશ થતા લોકોમાં ખુશી।